જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કંટાળી ગયા તમારા આવા નાવા ધંધા હોય. મારા ધંધા નહીં, તારા ધંધા હોય. તું પાછી છે ને મેકઅપ કરવામાં નવરી જ નો થાય. એ પણ 8 મહિના થયા મકાન ચાલુ કર્યું છે, હજી સ્લેબ નથી ભરાણો. હવે તને ભાન છે? કાઈ તને ભાન છે? હે આઈના થોડા કડિયા છે કાઈ? તારો બાપ અમેરિકાથી બોલાવે, ક્યાંથી? 20 કરોડ ના ખર્ચે આપણી હવેલી તૈયાર થાય છે. બંગલો નહીં, હવેલી બનાવવાની છે. એમ નહીં, તમે અમેરિકાથી કડિયા બોલાવ્યા તો ભારતના હું મરી ગયા છે બધાય તી સાઈડ ન્યા લાંબા થયા. એ તારો બાપ કડિયા નો કહેવાય, એ તને કેદી ભાન આવશે? મોટા કોન્ટ્રાક્ટ કહેવાય. હું કહેવાય? કોન્ટ્રાક્ટ. એમ નહીં, હવે મારે તો અહીંયા રહેવું ને. આમ જોવો તો અહીંયા ચૂલામાં રાંધવું મારે, અને આ બધું આ ધૂળ કેવી ઉડે. હવે જાજા પેતરા કરમાં જાજો માલ આવી ગયો છે એટલે જાજા પેતરા નો કરાય. આયા સુલે મારા દાદી, મારી માં, મારા દાદા ને બધા આ સુલે પતી ગયા છે. આઈને મરી ગયા. એમ નહીં, હું શું કહું છું, હા મકાન તમે આપણે બનાવી છે ને મોટું હવેલી, હા તો જો એમાં હું કહું ને એમ જ થાય. મારી ગાડી 4 વ્હીલ છે ને સીધી રહોડામાં ઘરે જ આવી જોઈ. સીધી રહોડામાં જવી છે. હા, ત્યાંથી ઉતરીને સીધી હું જમવા બેસી જાઉં. હા ઈ તો હારું છે તું રહોડાની વાત કરે. નકર હવે મને એમ છે તું છે ને સીધી ઉપર જવું હોય છે ને તો કે મારે ડાયરેક્ટ પ્લેન જ જોઈએ છે. મકાનમાં હું કે એમ થાય, ભલે અમેરિકાથી લાવો તોય ભલે ને દુબઈથી લાવો તોય ભલે, એમાં રહેવું છે મારે, એને નથી રહેવું. હા બાપા, તું કેમ કરશો? બીજું શું થઈ ગયું એમાં? હે એ બધું તો ઠીક લાવ. મને ઉભા રહ્યો. હાય ફ્રેન્ડ્સ, જો હું છું પાયલ પટેલ. તો બન્યા રહેજો અમારા મિની વ્લોગમાં અને હરખા ઉભા રહ્યો. જો આ છે મારા હસબન્ડ અને આ અમારું જો જૂનું મકાન છે. જો એક આ ઓયડો છે, તે પછી એક આ ઓયડો છે. આ છે અમારું ટ્રેક્ટર અને આપ જોઈ રહ્યા છો જો આ બધી અમારી ખેતીવાડી છે. અને અમારી નવી હવેલી બને છે એટલે અમે અમારા જૂના મકાને રહેવા આવ્યા છે. તો મિત્રો લગભગ 8 મહિના થઈ ગયા છે મકાનનું કામ ચાલુ છે. તો હવે લગભગ કેટલું થાય એલા આપણે? હજી વરસ જેવું તો થઈ જ જાય. હજી વરસ જેવું વઈ જાય, કારણ કે મિત્રો આ અમારા બધાય આ કોન્ટ્રાક્ટરો બિલ્ડરો છે ને એ બધા આઈના નથી, બધાય અમેરિકાથી આવ્યા છે એટલે અમારી હવેલી બનતા વાર લાગશે. તો હવેલીનો પણ વ્લોગ આવશે, તો અમારા વ્લોગમાં સતત બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આમ જો ઉભા રહ્યો જો આ મારા હસબન્ડે જો 30 તોલાનો સેટ પહેર્યો, જો 30 તોલાનો હાર. ઉભા રહ્યો, જા બતાવો દર્શક મિત્રોને. જો આ બધી વીટી છે ને 2 તોલાની છે, આ 5 તોલાની જો લકી છે, આ વીટી છે ને આમ જો મેં જો 15 તોલાનો તો મેં સેટ પહેર્યો છે. જો પહેર્યો છે ને. હા મિત્રો, તો હજી આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એલા હવે તારા આ ક્યાં કરવાની જરૂર છે? હે આટલા બધાય તો ફેમસ છે, પછી કેટલાક ફેમસ થઈ જવું છે? આ ભગવાન માતાએ આપને ઘણું દીધું છે અને તારે ક્યાં કરવાની જરૂર છે? પણ એ તમને શું ખબર પડે? આ સોશિયલ મીડિયાનો જમાનો છે. હવે માણા પૈસા દને ફેમસ ન થતા, તો આપણે તો એમને ફેમસ થઈ તો તમને શું વાંધો? હવે તું ઓલી વાત ગોળે લટુડી પટુડી થઈને આમ કરન ઘડીક આમ કરન ઘડીક આમ કરને હવે ભૂંડી લાગે ભૂંડી. હવે એમાં તેના ફોટા લાગી કાઈ ક્યાંથી ચોરી આવ્યા નથી, કાઈ આપણી કમાણીનું પહેર્યું છે અને સોશિયલ મીડિયામાં મૂકી છે. આલી હું નીકળ્યા છો. આટલો બધો છે ને રમાડો લેમન ભબકો કરીમાં જાજો. હું તો ભક્તો કરવાની છું, ભગવાને દીધું છે ને ભક્તો કરી, એમાં નવાઈ શું છે? માંડ કરીને દૂધનો કૂવો ભાળી ગઈ છે. હવે તને નો પુગાય, હાલ હવે અંદર હાલ. કેમ અંદર આઈ? એ અંદર હાલ, ઘણું કામ છે, બીજું કાઈ તને નથી કેતો. મારે જાવું છે પછી ગામમાં. એક કામ કરજો, હા હેને હું ચૂલાનું રાંધીશ નહીં, મારો બાપ આવશે રાંધવા. તૈયાર લઈ આવજો પાર્સલ. પછી પીઝા ને બર્ગર ને એવું જ મંગાવે છે, મને ખાસ ખબર છે. આયા દેશી ચૂલો છે, રોટલા કરીને ખાઈને નદી નો કાટ ન ખાય. કેમ કઈ ઓળખાણ પડતી નથી? કેમ નવા હોય એવું લાગે છે મને. મને ઓળખાણ ન પડી હો. મેં તમને ગામમાં ક્યારે જોયા નથી હો. આ નવા રેવા આવ્યા ગામમાં? અરે બેન, હું આયા રહું છું એને તો 20 વર્ષ થઈ
છે કે મારે છે ને એકચ્યુઅલીમાં આમ ક્યાંક શોપિંગ કરવાની હોય ને તો જ બહાર નીકળવાનું હોય, નતર મારે બહાર નીકળવાનું હોય, કારણ કે અમારા બધાય માણસો હોય ને એ બધી વસ્તુ લાવી દે અમને. હા, એટલે તમે માલદાર પાર્ટી લાગો છો કા? આમ દેખાતો નથી એવું? ઈ તો દેખાય છે, આટલો મોટો હાર પહેર્યો છે, મોટી મોટી બુટી છે, એમાં કાળા ડાબલા જેવા ચશ્મા ચડાવ્યા છે એટલે લાગે છે. તે હું એમ પૂછતી હતી, હા તમે આજ ગામ ના હો? અરે આજ એટલે પ્રોપર અમારું બાપ દાદાનું આજ ગામ છે. તે તમાર હહરાનું નામ હું? લે માર હહરાનું નામ સંજય બાપા. એ માર હહરા એક દી વાત કરતા હતા. હા એ તમાર હામજી બાપાની આખી પેઢીની મને વાત કરી, અને માર ભાઈનું નામ નાથાભાઈ છે ને? હા નાથાભાઈ અમારું ખોયડું છે ને આખા ગામમાં મોખરે છે. હા એમાં એવું છે, માર હહરા એક દી કહેતા હતા એ હામજીભાઈના પરિવારમાં છે ને બધા હવે પૈસા વાળા વધારે થઈ ગયા છે અને સિટીમાં રહેવા વઈ ગયા છે, અને વળી થોડાક દી ગામડે રહે અને એ થોડાક દી સિટીમાં રહે. એમાં એવું છે અમે સિટીમાં જ રહેતા હતા, પછી માર સસરાને હે ને ત્યાં જાયમી નહીં. અરે પછી અત્યારે અમારે ગટકામાં અમારે હવેલી બને છે. અમેરિકાથી તો કોન્ટ્રાક્ટર બોલાવ્યો છે. બાપ રે, અમેરિકા ઠેઠ. હા, કારણ કે મકાનના નકશા અહીંયા કોઈને અમારે જેવી હવેલી બનાવી હતી ને એવા નકશા અહીંયા કોઈને આવડતા જ નથી. તે કેવી હવેલી બનાવી હતી તમારે? ઓલું ખબર જૂના જમાનામાં ભૂતનું ફિલ્મ હતું વીરાના, એના જેવી? ના રે ના, હવેલી એવી બનશે કે ઇન્ડિયામાં કોઈને એવી હવેલી નથી. તો નક્કી ઓલા સાન પિક્ચર માંથી કાચની એવી હવેલી હશે કા? 4 વ્હીલ સીધી રસોડામાં ઊભી રહે ઉતરીને અને સીધું જમવા બેસી જવાનું. વાહ રે વાહ બાપા, તમારો તો જમાનો વાહ. 8 મહિનાથી આ કામ ચાલુ છે ને હવેલીનું, હજી લેન્ટર મેળા સુધી પહોંચ્યું છે. ઈ મને એમ છે તમારે જેમ 4 વ્હીલ સીધી રહોડામાં ઉતારવી છે ને, એટલે ઈ તમારી હવેલી બનતા 800 મહિના તો થઈ જાય. પણ કશો જ વાંધો નહીં, અમારે અહીંયા જૂના મકાન છે ને ત્યાં અત્યારે અમે હે ને રેવા આવી ગયા છે. તે ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ નત જોઈ? ના લે, મેં જે હમણાં ઘડીક પહેલા જ અપલોડ કરી. એમાં એવું છે ને કે હું ઓછી બહુ નવરી થાવ ને અને ફોનમાં મારો ઉપયોગ ઓછો હોય, પણ આમ કઈક રીલ જોઉં હો. સોનાનું છે? હા, આમાં લગ્નમાં કરાયું હતું. માર હોરાય હોનાનું મંગળસૂત્ર, હોનાના પાટલા ને હોનાની બુટી, આ બધું કરાવી દીધું. ઓહો, બસ ખાલી મંગળસૂત્ર ને પાટલા ને બુટી બસ? હા, અમારે જેટલી હોણ હોય એટલું કરાવી દે ને. આમ જો મેં અત્યારે હમણાં આવા ભાવમાં આ 25 તોલાનો હાર કરાવ્યો, 10 તોલાનું મંગળસૂત્ર કરાવ્યું, અને જો આ બંગડી સોનાની કરાવી, અને તારા ભાઈએ તો 25 તોલાનો તો જાડો ચેન કરાવ્યો, લકી કરાવી ને બધા આંગરામાં 2 તોલાની સોનાની વીટી કરાવી. તે હે ભાભી? હા, હવે આપણે ગામના તે ભાભી થાય તે ખોટું ન લાગે તે સલાહ દઉં? હા, તે હવે આપણે તો જો લગભગ તો તું માર દેરાણી થાતી છો, કઈ વાંધો નહીં, બોલ ને. એમાં એવું છે ને કે જો તમારી પાસે માતાજીની દયાથી હંધુય છે, કાઈ ઘટતું નથી, પણ આ જમાનો એવો છે ને કે બહુ હે ને આપણે આમ દેખા દેખી કરીને ગામમાં ઊંચી ઊંચી કરીને પડારા કરીને ઈ નો કરાય. જો તમને ખોટું ન લાગે તો સલાહ દઉં, નકર મારે હું હવે ને પડારા કરી તો ક્યાં કોકના ઘરમાંથી ચોરી કરી આવ્યા છે. અમારી મહેનતની કમાણીનું લીધું છે ને પહેરી છે અમે. એ બાપા, તમાર પહેરવો તમને મજા આવે એમ જીવો, એમાં ના નહીં, પણ ગામમાં હે ને કોઈ ખબર ન પડવા દેવાય એમ કહું છું. બંધ મુઠિયા રમી લેવાય. આપણે ગામને હું કામ કહેવું છે મેં આટલું હોનું કરાવ્યું, આટલી મારે મિલકત છે, ગાડી છે, બંગલા છે એમ. લેતી આ જો તે ગાડીની વાત કરી એટલે ફોર્ચ્યુનર છોડાવી, રેન્જ રોવર, તે પછી ડિફેન્ડર, અને નાના મોટા વાહનનો તો કમી જ નથી, આખું ફર્યું વાહનનું જ ભર્યું છે. સારું તે માતાજીની દયા તમારી માથે ચારે હાથ કા. અને હું કરવાને ગામમાં ન કોઈ ગામનાઓને એમ થાય કે આ ભિખારીના પેટના આઈ છે એટલે અમે બધે જો આમ દેખાડો કરીશી. એવું કાઈ ન હોય ને તો દેખાડો કરાય, નતર બેહી જવાય ખીચડી ખાઈને સાનું મુનું. હાલ હું જાઉં, મારે કેટલાય કામ હોય, મારે ઘરે કામવાળા રાહ જોતા આઈ છે. કેટલી સમજાવી આ બાઈને કે બહુ પડારા ન કરાય ને બહુ મોટી મોટી ન કરાય, પણ આના મગજમાં કઈ જાય ને એવું મને લાગતું નથી. હા મેનેજર, કેટલા કામ ભોગ્યું યાર. હા તો તમે યાર માથાકૂટ કરાવો, અમને ગજરી પસંદ નથી આવતું. હા, આ તો ટાઈમે કામ પૂરું કરો. હા, પૈસા તમને શેના દે છે? તમારા અકાઉન્ટમાં પૈસા પડી જાય છે. આ તો એ પ્રમાણે એક મિનિટ પછી વાત કરો. આયા
રામ રામ નાથા કાકા, રામ રામ. હા, એ તો બધું બરોબર છે. હું કે તબિયત પાણી નાથા કાકા હારો? તબિયત પાણી તો મારા હારા જ હોય, પણ તને હું શું કહું છું, બોલો ને. આ બાયુ ઘોણે મોઢું હતાડીને કી બાજુ ભાગ્યો જતો તે? જો નાથા કાકા, આ બાયુ ઘોણે નહીં કહેવાનું હો. બાયુ હોય ને ઈ જ મોઢા હંતાડે ને કા મળદ કહેવાય, તને ખબર છે ને. નાથા કાકા, તમારાથી મારા મોઢા હંતાડી ક્યાં જવું છે? જવાય નહીં ને, ગામમાં મોભી કોણ? તમે જ હોય ને. એમ નાથા કાકા, આ આંગળીઓ કેમ ઘડીક છે ને આમ આમ કરો છો? વીટીઓ દેખાડતા લાગો છો. વીટીઓ તો બતાવે જ ને, માલ હોય તો ન બતાવે. સાચી વાત છે, તમારે ભાઈ ઘણો માલ છે. અમારા જેવા પાસે હે ને ફૂટી કોડી નથી. જો રવિ, દુબઈ રહ્યું ને, દુબઈ. હા, ત્યાં મારે 8 તો ખાલી મોટા શોરૂમ છે. શેના પૂછ? શેના? હોનાના નો હોય. વાહ, ત્યાંથી હોનું અવર જવર થાય છે આપણે. વાહ નાથા કાકા વાહ. તો આપણે થોડું કઈ નબળું છે? કાઈ ઘટે જ નહીં. હાલો હાલો જાવ છું, મારે થોડું કામ છે. તારે કામ છે, અહીંયા વાત કહું. તારે કામ છે પણ મારે થોડુંક તારું કામ તો છે જ. હા બોલો ને. હવે હું તને શું કહું છું, હા, આદિ હુદી શરમ ભરી પૂછ કેની? માર બાપાની. હા, તારા બાપ રમલાની અને તારો બાપો ને હું બે સમજાણું હારે નિયાળે ભણતા લંગોટિયા. હા, એક સાયકલ માં એક પેન્ડલે ગાડી હાંકતા, બીજું તો પેન્ડલ નતું. એ તો હવે ભગવતી ની દિયા થઈ ગઈ છે. તારો બાપો વાહે રહી ગયો અને હું દુબઈ વહી ગયો અને પછી આ અમેરિકા વહી ગયો, એટલે તારો બાપો પાછળ રહી ગયો. અને હવે તને હું કહું છું કે તારે ગણતરી છે કે નથી ભાઈ? હા, ગણતરી તો હોય ને નાથા કાકા. તો પણ કેદી થાય? તેદી થાય તો આજે નો થાય, કાલે નો થાય, મને નો ખબર હોય. એમાં એવું છે નાથા કાકા, મેં જે વાડી વાવવા રાખી છે ને, મારું બેટું કઈ ઉપજ જ ન થઈ. પૈસા આવે એમ હતા ને, મેં કીધું આવી જાય ને નાથા કાકા ને બધાય દઈ દો બસ. હા, શું કે સાચું કામ? તારે નકર કેદી આ રોમાં ખોટા નખરા ઘરમાં રહેવા દે, રહેવા દે. ખોટા નખરા ઘરમાં બધું જૂનું થઈ ગયું બકા. મને તમારી શરમ, મને એમ થાય કે મારે તમને કેમ મોઢું બતાવું, પણ આ બધું બકા જૂનું થઈ ગયું. હું તને શું કહું છું, હા, અમે અમારી પાસે જે નાનપણમાં પૈસા માંગતા હતા ને, તે તારી ઘણા તમે રોતા, આમ જ રોતા અને આવી જ કાલાયું કરતા હતા. હું નાથા કાકા સમજો, થોડોક ટાઈમ માં તમને પૈસા દઈ દઈશ બસ. એવા ટાઈમ બાઈમ નહીં, મને તું હાસે હાસું કહી દે. નકર આ જમી જાય ને, જમી તું વાવેશ ને, ઈ ગરધણી જે રહ્યો ને ઈ તને આડો નહીં ફરે. પણ નાથા કાકા મારી પાસે કઈ છે જ નહીં, તમને હું દઉં? થોડોક ટાઈમ સમજો, તમને પગે લાગો, થોડોક ટાઈમ ખમી જાવ બસ. મારે પગે તને નથી લગાડવો, પણ મારા પૈસા તો મને જોઈ જોઈને જોય જ. પણ કેવી રીતે દઉં? બેંક લૂંટી આવ? ઈ તું ગમે કર, ગમે કર. તું છે ને તારા છોકરા વેચશે, બાકી તું ગમે કર. બાકી તારા પૈસા તો મને આજે દેવા પડશે ને કાલે દેવા પડશે. નાથા કાકા પાસે નથી હાલતું. હા, તું ગમે ને ટોપીઓ પહેરાવજે, પણ નાથા કાકા ને ભૂલી જઈએ. કાઈ વાંધો નાથા કાકા, બસ કાઈ આડા હવડું કરું. જો ભાઈ, હું તને ખાલી 3 દિનનો ટાઈમ આપું છું. 3 મહિના નો આપો ને? 3 મહિના નો થાય. 3 મહિના તો હું દુબઈ વિયો જાવ, પાછું મારે હાલતા નેઠો નો હોય યાર, સમજેશ? નાથા કાકા, લાખ રૂપિયા તમને નો મળે શું ફેર પડે? નાઈ નાખવાનું હોય. ના ભાઈ, ના 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 ના, એ કઈ થોડી આરામ ની કમાઈ છે, મહેનત ની કમાઈ છે. ઓ મારો ભાઈ, આ કઈ થોડા પૈસા મેલી દેવાના છે? એવા કઈ લાખ કરોડો રૂપિયા, એમ તો મારી પાસે ઘણા કરોડો રૂપિયા છે, એમાં મારે કઈ ફેરે ન પડે લાખ રૂપિયા, પણ આ પરસેવાની કમાઈ છે. ઓ કાઈ વાંધો ના લો, બસ બેઠું મગજમાં. અત્યારે છે તો નહીં, પણ કઈક આડાહવડું કરું. એ આડું કરકે સીધું કરકે હવળું કર, એ મારે નથી જોવાનું. આ નાથા કાકા છે, હો મગજમાં ઉતાર લઈએ. હાલો હાલો, જય માતાજી. હા, જય માતાજી. 3 દી હો, 3 દી બકા. નગર નાથા કાકા જેવો કોઈ ભૂંડો નથી. આ તારા બાપ રમલાન પૂછ લઈએ. હા, સમજી લીજે. નાથા કાકા કેવાય હો. આ સાહેબ તો બગીચામાં આવી સૌ ને તો સેલ્ફી જ લઈ લેવી છે. આ છે ને આજ 2 ફોટા અપલોડ કરી દેવાસ મારે. નકરી સેલ્ફી વાહે પડમાં ને કાક ધ્યાન દે. આ 11 ઢુકડી આવી છે, ખબર નથી પડતી. એમ નહીં, હા, આ હું લઈ આવ્યા કેરી છે. એ તમારામાં તો અક્કલ છે કે નથી? કા આપણે આ 10 વીઘામાં કેરીયું છે, બાગ છે ઘરની, બરોબર? તો આમાં હું જીવ નાખ્યો તમે અને આમાં કેરીયું હાર્યું હોય હે?
નકરું બોલ બોલ જ કરે. અલા તને કઈ વાતની ખબર છે? ખબર છે તને કઈ? હે કે આમાં હું વસ્તુ છે ને આ વસ્તુ હું છે તને ખબર છે? હા આમાં હીરા મોતી છે, હીરા મોતી કા એ હીરા- જોવા દ્યો તો કેવા હીરા મોતી છે. અરે અરે તારો બાપ હીરા મોતી નથી, આમાં કેરી જ છે પણ આઈની નથી. તને ખબર છે ક્યાંથી મંગાવી? ક્યાંથી? એ જાપાન થી મંગાવી છે, જાપાન થી. અને જાપાન ની કેરી ખાય ને આપણે તો ગામમાં આપણી વાતો કેવી થાય કે નાથો ડોહો અને પાયલી ઈ આંબાની કેરી તો ખાતા જ નથી, તે જાપાન થી મંગાવે. એમાં આપણો માભો પડે, માભો. એ ગાલા વેલા થાવમાં તમને ઘરના આંબાની કેરીમાં હું જીવડા પડ્યા છે કાઈ? કોઈ વાતમાં આમ હતી નહીં. એટલે આપણી ક્રેડિટ ની વાત છે. આઈની કેરી કાખો કેટલાનું આવ્યું? કેટલા ના આવ્યું? કેટલાનું આઈ કેટલાનું મળે છે? અહીંયા 1000 રૂપિયાનું મળતું હશે, 10 કિલો આવતી હશે. હવે આપણે ક્યાં ખોખા લેવા હોય? હવે આપણે તો મલકની કેરીયું છે. અહીંયા 1000 રૂપિયાનું ખોખું મળે છે ને, ત્યાં ડોલર માથે વાત થાય, ડોલર. આ ખોખું કેટલામાં પડ્યું? હું તમને શું કહું છું, એક કામ કરો ને આપણે હા. આપણે હાલો ને બહાર જ આમ આઉટ ઓફ કન્ટ્રી વિદેશ જ રહેવા વઈ જાય. તે વિદેશ જ રહેવાનું છે. આ બંગલાનું કામ પૂરું થઈ જાય એટલે આપણે ક્યાં રહેવાનું છે? આ તો આપણે થોડાક દે ટાઈમ પસાર કરવા આવ્યા છે, એન્જોય કરવા આવ્યા છે. એમ નહીં તો હા. તમારે આપણે હવેલી ચણવા તમે અમેરિકાથી બોલાવ્યા. હા. હવે આ કેરીયું તમે બહારથી મગવો છો. હા. બરોબર, આપણે કપડા લેવા હોય તો તમે બહારથી મગવો છો. હા. તો પછી હું તો એમ જ કહું ન્યા જ રહેવા વઈ જાય હાલો ને. પણ તો આપણી ગામમાં વેલ્યુ નો રે. હવે ગામ લોકોને આપણે બતાવું કે ન બતાવું? હે હા ઓમ તો ઈ વાતે સાચી છે કા મારે પાસે હાલતા ઓલા વ્લોગ બનાવવા હોય કા. હા, તું જા હવે ના નકરા લોક બનાવે રાખ. અને હું સમજો કેરી, આ કેરી 1.5 લાખ રૂપિયાનું તો ખોખું આવ્યું છે ખાલી. 1.5 લાખ રૂપિયાનું? હા, એટલે કેરી તમ તારે મન પડે એટલી ખા. અલે પકડ. નહીં આમાં ગોઠલા હોનાના હશે ને. તારો બાપ ક્યાંય ગોટલા હોનાનો નો આવે. આમાં લીલી કેરી આવે, પીળી આવે, ખબર પડે કલર ની આવે, નવરંગ કલર ની કેરી છે આ. ક્યાંક તો આમાં ગોઠલા જ નહીં હોય કા. હા. ગોઠલા વગરની ને. ગોટલા વગરની તો એમ ઉપાડી જ નહીં. એમ નહીં તો આપણે આ બધા આંબા વાવ્યા છે બગીચો, એનું શું સમજવાનું? આ બધું આપણે ચિલ્લર કહેવાય, તું સમજતી કા નથી? અને એવું એ આ ગામ ખાય કા? હા, ગામના માણસો ખાય, બિચારા ગરીબ માણસો. સમજેસ તું? અને બધું દાનમાં થોડું થોડું દેતું રહેવું એટલે આપણી ઇમેજ વધે. અને હું તમને શું કહું છું, હા, કરિયાણું ખૂટી ગયું છે, વિદેશથી જરાક મગવી લેજો ને. ના એ તો મેં આપણો મારો સેક્રેટરી રહ્યો ને હા, એને મેં વાત કરી છે. પ્લેન આવે જ છે, પ્રાઇવેટ પ્લેન. હા. એક કામ કરો તમે, હા બોલ. આપણે છે ને હમ. એક પ્લેન લઈ લ્યો ને એક હેલિકોપ્ટર લઈ લ્યો. હેલિકોપ્ટર બુકિંગ કરાવ્યું જ છે. અને હું તને શું કહું છું, દાદુ યાર ટેન્શન લેમાં નહીં યાર. મારે હવે મોડું થાય છે, મારે જવું છે દાઢી કરાવવા ફોરેન. તમારે ફોરેન જાવું છે ને દાઢી કરાવવા? હા. તો એક કામ કરો ને વચ્ચે ઓસ્ટ્રેલિયા માં ઉતારતા જાજો ને, મારી હેર કટ કરાવવા જાવસ. ત્યાં લેન્ડિંગ થાય ને પ્લેન હા. તો તને ઉતારતો જાય. હાલ તે તારે મોડું થાય પાછો. હા મારે પછી હા મને આઈના પાર્લર નથી ગમતા, ઇન્ડિયાના પાર્લર ગમતા જ નથી. તારે હું છે પછી સમજી ગઈ? હું સમજી ગઈ હાલ. હાલો હાલો હાલો. બાકી ગામડાની મજા રહી ને એ કાંક અલગ જ છે હો. હે ઠંડો ઠંડો પવન આવ્યા રાખે. એસી ની અહીંયા જરૂર ન પડે, આપણે દુબઈમાં એસી ની જરૂર પડે. આમ જો તો અમેરિકામાં એસી ની જરૂર પડે, પણ અહીંયા ગામડાની મજા તો મારો બાપ ઓહો હો આય નો ઘટે. એ મજાના લાંબા લ થઈને હુઈ જાવ ને દી ઉગી જાય ખબરે નો રે. જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. કેમ છે, હારું ને? અરે મજામાં તો કે, બાકી આપડા ગામડાની મજા ને બગા એની વાત જવા દો. કાઈ નો ઘટે ના થા. હા, આવું તમે વિદેશમાં જાઓ ને, વિદેશમાં તમને મજા નો આવે. આ નો આવે હો. બાકી વિદેશમાં તો મજા શું છે, વિદેશમાં તો આપણે શું કરોડો રૂપિયા કમાવાની લાલસે જાય. બાકી ભારત જેવી અને આપણા ઇન્ડિયા જેવી ને આપણા ગામ જેવી મજા તો આવે જ દે હો. પણ એમને ના થા. હા, તારે ક્યાં પૈસાની કઈ તૂટો છે? કાંઈ કમીનો જ નથી. મારે રૂપિયાના તો ઢગલા છે, પણ એમાં એવું છે હા. બાકી આ મજા રહી ને એને કોઈ રૂપિયા નો આંબે હો. બાકી બોગા તને ખબર છે ને? તારી પર્સનાલિટી, હા, તે ઘરેણા પહેર્યા હોય હા. અને ગામમાં નીકળે તો તારો છોટો પડે. પડે જ ને. જેવો તેવો તારી હામું નો જોવે. નો લાય નહીં, મારી હામું નો લાય. અને એમને કોઈ પેદા થયું છે તને તુકારો દયા કે? નો દયા કે. આ તો હું તારો ભાઈ બંધ રહ્યો ને જીગરી, પહેલેથી બે નાના મોટા ભેગા થયા એટલે હું તને તુકારો દઉં એટલે તું સહન કરે. બાકી કોઈને તું તુકારો ખા. નો ખાવ, મને બોલાવાય નહીં. ઈ તો અહીંયા બોગા અહીંયા
તારી જેવા જૂના ભાઈબંધ છે ને ઈ મને નાથો કઈને બોલાવે. હાલ વિદેશમાં હા નાથા લાલ કહેવાય. શું કહેવાય? સાચી વાત છે. હા નાથા લાલ. ઓલી ભૂર્યું રહ્યું ને ભૂર્યું ઈ હતા કે વોટ ઇઝ ધીસ નાથાલાલ નાથાલાલ નાથાલાલ. હા અને ભલે સ્ટે લઈને આવે, પાણી દઈ જાય, હોસ્ટેલમાં ખાવા બેઠા હોય જમવાનું દઈ જાય, અને આપણે તો બાકી સ્પેશિયલ ફેમિલી રૂમમાં બેસવાનું જમવા અને હા આનંદ 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 જ કરવાનો. પણ ન્યાની જે મજા રહી ને હે આપણા ગામડા જેવી મજા નો આવે. સાચું છે તારું. તને ખબર છે ને હા નિશાળે આપણે જાતા હતા, હા ભેગા જ હતા. ભેગા જાતા હતા અને પાછા દફતર ક્યાં ટીંગાડતા હતા? ઝાડવે. હા ઘરેથી બાનું કરીને નીકળી જતા હતા. નિશાળે જ આવી. હા બાપાને કીધું લાવો રૂપિયો દેતા. હા મને આઠની. હા તને 8 આના ને મને રૂપિયો દેતા. એમાં હું મારા બાપા રહ્યા ને પેલાથી થોડા પૈસા વાળા હતા હા અને મને રૂપિયો દેતા હતા ને તને દેતા હતા 8 આના. આઠની. અને પછી દફતર મેકીને સીધા તળાવમાં ધુબકા મારવાના. અને ભાઈ તડકો ખરા બપોર નો હોય, બે કાળા થઈ ગયા ને એમ જ થઈ ગયા. હા ડેમ માં જ પડ્યા રહેતા હતા. હા અને ઈ મોંઘીન ભલામણા હા. જમાવટ તો માતા સમજો બોગા જમાવટ તો એનું તો નામ જ લેમાં. ઈ ક્યાં છે અત્યારે? હે? અત્યારે છે ક્યાં? અટાણ વહી ગયા ગામ મૂકી. એ ગયા હા શહેરમાં આવી ગયા. સિટીમાં ગયા છે નાનું આમ રાજકોટ બાસ્કોટ ગયા હોય ને બાકી મારી ઘોડે તો આમ રખડી ન કે ને વિદેશમાં. ભલા માણસ તારી કોણે રખડી આગે? આય. તું રહ્યો માલદાર આખા ગામમાં, તારી જેવું માલદાર કોઈ છે? કોઈ નો હોવું જ ન જોઈએ ને અને થાય ને મારી જેવું. મારે કેવડી પ્રોપર્ટી હે હા આ 150 વીઘા તો ઓલા ખાલી ખેતરે છે. 150 વીઘા ગામડામાં જેટલા છે ને વિદેશમાં ભૂર્યું કામ કરે છે. હે મારા મેનેજર હેઠે ને હું મેનેજર માથે વાહ કામ કરું છું. તારું નાતા બાકી હાલી ગયું છો. હાલે જ નહીં યાર ભગવતી ની દે. એમ નહીં, આપણે નિશાળમાં ભણતા હા ઓલી કવિતા આપણી સામું જોતી, ખબર છે? કવિતાની તું વાત જ જવા દે. કવિતાને છે ને મેં ઘણી વખત કીધું એલા મારી યાર લગ્ન કરી લે, તારા દી સુધરી જાય. મને કે ના થા તારું મોઢું તો જો. મને એવું મેણું માર્યું ને મને એમ છે કે કુવામાં નહીં પણ હવેડામાં ધુબકો મારીને મરી જાવ. સાચી વાત છે, કારણ કે એ કવિતા રહી ને હા. બે ની સામું જોતી, હા બે ની સામે દાંત કાઢે હા અને કાઈ ઘટે જ નહીં મજામાં. તો ઓહો હો એ તો કાઈ જવાનો હતો. ભોગા સાંભળે છે ને તા તો દિલમાં ઘા લાગે છે ઘા. આ તો દિલ તૂટી જાય છે. હા અને અત્યારે ઈ કવિતા રહી ને ક્યાંક મને એમ છે ઓલો 10 વીઘા જમીન વાળો રહ્યો ને ઓલો સગનો નો રહ્યો, હા એને ના વરાવી છે ને કાંઈ હારાવટ નથી. બિચારો મારી પાસે ક્યારેક પૈસા લઈ જાય છે. લાવો ને મારા વાવેતર કરવું, મારા ખાતરના પૈસા. મને એમ થાય કે હાલો કવિતાના હિસાબે દઉં છું તોય મને દયા આવે. સાચી વાત છે, તને દયા આવી જાય. હા કારણ કે ગમે એમ તો તારે હતું ને પેલા એની હારે. હા પણ એને ખબર પડી ગયો હા ત્યારે એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે ને કે ભગવાન આ નાથારે મેં લગ્ન કરી નાખ્યા હોત ને તો હું વિદેશમાં રખડતી હોય. હવે શું થાય? હવે રખડો નળમાં રખડો. અને હું તને શું કહું છું ભાઈ, હા તારી ઈચ્છા હોય તો એને બેવડાવી લે ને ઘરમાં. ના હવે એમાં એવું છે કે મારે હે ને છે તાર ભાભી. હા એ તો મને ખબર છે. હા પછી જાજુ શું છે હા ધોલાઈ થઈ જાય એવું વગા ન કરાય. તારી ઝોલાઈ થાય. તો થઈ જાય ને પણ આ વસ્તુમાં તો બધાને થાય. રૂપિયા હોય તો શું થઈ ગયું? અરે હું તને શું કહું છું, બોલ ને. હું તને જ ગોતતો તો. મારે તારું થોડું કામ હતું. મારું કામ હતું? તારું કામ હતું. હા શું હતું બોલ ને. મેં કીધું ઓલું મારી બાજુમાં ખેતર રહ્યું ને હા ત્યાં કોઈ બીજો ગરી જાય એમ છે કોણ? ખેતરમાં. ઓલો જેઠો તો નથી ને? જેઠાનો ભાઈ. જેઠનભાઈ. હા અરે એને તો ખેતરે નો સડવા દઉં. એક તો રહ્યો હાવ હરામી માણા, હા અને મારા ખેતરની બાજુમાં ઈ લઈ લે. હા. કાયમ એનો આવરો જ આવરો થાય. અરે ઈ તને એટલી રી નથી ને એટલી મને એની માથે રી છે. મારો દીકરો હું વિદેશ જાઉં તું ને મારે થોડાક પૈસાની જરૂર હતી ને બોગા. પેલા હા પેલાની વાત કરું છું. હા તો મારા દીકરાએ 7 નો દીધો, 5000 રૂપિયા નો દીધી. હવે તો ક્યાંક ખેતર લેતો હોય ને અધરો અધર કદાચ 5 લાખ દેવા પડે ને વધારે વીઘે, અને કદાચ 5 કરોડ થાય ને તો બોગા તમ તાર લઈ જજે. હા તે આમાં મારે થોડી જરૂર હતી એટલે જ તારી પાસે આવતો હતો. બાકી એને ખેતર નો લેવા દેતો, એના શેઠે નો સડવા દેતો. આજે મારી ગણતરી એવી જ છે. હા મેં કીધું એ ખેતર હું લઈ લઉં ને હા તો મેં બાજુમાં કોઈ આવે તો નહીં, હવે અને બધું આપણું ખડંગ આપણું જ થઈ જાય. ભલે તમ તાર લઈ લે ઉપાધિ કરીમાં, અને હું તને લાખ રૂપિયા અત્યારે આપું છું બરોબર, અને તું એને ડાયરેક્ટ મોઢા ઉપર માર.
પણ લાખે ભાઈ નહીં ભેગું થાય. મુંજાતો નહીં તમ તારે, તારો ભાઈ નાખતો જીવે છે એમ જો. એને કે તારા ખાતા નંબર બોલ ખાલી, જેટલા જોઈએ એટલા નાખી દઉં હાલે. આ લાખ રૂપિયા લઈ જાય તમ તારે. હા તો આ ટોકન દઈ દઉં. દઈ દે મોઢા ઉપર માર. સારું હાલ, મેં કીધું નાથાને કહું. હા નાથો એમ તો પાર્ટી છે, એને કઈ વાંધો ન આવે. નો જાવે ને કોઈ દખી નો થવા દો, નાથાલાલ કહેવાય. હા હા. પાછો મારો જીગરી ભાઈબંધ રહ્યો, સવાલ જ નથી ને. નાના મોટા ભેગા થયા. હા એટલે મેં મારું આટલું કામ કરશે. ઈવડા ઈ શેઠે શેઠે તોય કહી દેવાનું, કાઈ નહીં નીકળવાનું. સારું હાલ ભાઈ, હું જાઉં છું. ભલે વાંધો નહીં. હો, હા જય માતાજી. હા માતાજી, જરૂર હોય તો હાલું ઉઘાડા પગે. કાંઈ વાંધો નહીં. ભલે. ઈ એટલે એના મનમાં શું સમજે છે? આ નાથાલાલ જીવે છે ને ત્યાં સુધી મારા ભાઈ બંધુ ને આંગળી નો સિંધાય શેઠે, નો સડાય શેઠે. હા આમ હાલો ને બાર, આ તો બાયું થી નહીં બેસશે હાવ. લે શું કરે સાજી? ઓય હુવા નથી દેતી, આ હુવાય નથી દેતી. બોલ કેવો મગજ છે ને, કઈ ખબર પડતી નહીં. એક લાઈટ વહી ગઈ. હાઈ જે વેલા મરતા હોય તો હુઈ જાતા હોય તો એ આમ ફંક્શન માં જાવું છે, ખબર નથી પડતી. કોકની ઘરે ખાવા ટાણે નો જવાય. વળી આમ મોટા ઉપાડે બોલે, માંડ માંડ એની માસીના છોકરીના લગ્ન થાય છે ને, કાઈ ખબર પડતી નથી. એ તારા બાપના ઘરે તે ખાવાનું ભાળ્યું નથી હે? ખાવાની વાત નથી, કોકની ઘરે ટાઈમે જવાય. પાંચ માણા ભેગા બેહો, કોકને ઓળખો તો ખબર પડે કે આ પાયલી છે કે આ એનો હસબન્ડ છે એમ. હસબન્ડ હા હે? હા બો તું ઇંગ્લિશ બોલો, બો ઇંગ્લિશ બોલ. આટલું તો પરણીને આવી હતી હે, તો તને બે કેતાય નતું આવડતું બે. આ તો વિદેશમાં ફરવા માંડી ને, હસબન્ડ ને બસબન્ડ ને બસબન્ડ ને આ બધું શું છે? દેશી બોલ તો મજા આવે હો. બાકી તમે થોડાક દી ખમો, ગુજરાતી ભાષા જ નહીં આવે મારે મોઢે. મારા જીભે તો નકરી ઇંગ્લિશ જ હશે. તું રે ઇંગ્લિશ ના પેટની, એટલે ઇંગ્લિશ જ બોલ ને. હે તાર બાપા વિદેશ રે, તાર બા વિદેશ રે, તાર ભાઈ વિદેશ રે, એટલે તને જરીક એનો પાવર નથી આવી ગયો નથી લાગતું? ઈ બધું રેવા દ્યો. ફંક્શન માં જઈને ન્યા કાઈ જો આબરૂના ધજાગરા કર્યા છે ને તો તમારી ખેર નથી. હું નીચના પેટના નહીં પહેરું, જીસના પેટના નહીં પહેરું. લુગડા તો મારા આના જ રે. તું ફંક્શન માં લઈ જા કે પછી દાડામાં લઈ જા કે ગમે ના કોકના મયતમાં લઈ જા, બાકી લુગડા તો આના જ પહેરી જો. અને આમ જો દોર દાગીના બધાય પહેરીને જવાનું છે, અને ન્યા છે ને કાઈ પીછે હટ કરવાની નથી. બરાબર? મારો દીકરો ભારે કરી તારે, બાકી ના ફોટા પાડવાનું, સેલ્ફી લેવી ને પાછા 9 કલાક તો મને ખાવાય ને એક કોળીઓ આમ રાખીને કે લબરી બરી ફોટો પાડવા દે તો 10 કલાક તો કોળીઓ મોઢામાં રાખવી. જો હું ફટાઈ પાડી, સેલ્ફી લઈશ, રીલ્સ ઉતારી, તમારે એમાં હેને જરાય મને ટોર્ચર કરવાની નથી. હા બાપા, હું તને કોઈ દી પૂગ્યો છો પૂગું હે? હાલો તૈયાર થઈ જાવ. એક કામ બરાબર કર. છે? હું છે મારા ઓલો શેન ને બધું ઘડિયાળું ને વીટ્યું બધું લે ને, અને ઘાયે ઘા છે ને તું તૈયાર થઈ જજે, પછી વાર નો લગાડ, ત્યાં નીકળ ઘાયે ઘાલ. હવે એ મારે તમને દેવું. હવે તમે તમારી રીતે લઈને પહેરી લેવાનું હોય, નથી 6 મહિનાના ગોગલા કાઈ. અને તું તૈયાર થઈ જા. હાલ હાલો આમ સાનું મુના. એલા એલા બધું ક્યાં ગયું? એલા આ ક્યાં ગયું બધુંય? એ ગયું બાપરે, એ ભગવાન તમારા આવા નવા ધંધાવાળા. રોવા દે છે ને. મારું હોતોલા દાગીનો હતો. તે મારે કઈ ઓછું નતું, શેર ને દેન ને કેટલું હતું. આ કોણ લઈ ગયું એમ કહેવાય છે? આ તમારા ધંધા બધાય. કા મારા છે ને તો જો મને ખબર જ નથી. મારો વાક કાઢશે મારો. આ તમારા ધંધા છે બધાય. હવે હોતોલા દાગીનો ક્યાં કરાવવા જાવો? પેત્રાની દીકરી તું થાતી હતી, પેત્રાની દીકરી તું થાતી હતી, હું નતો થાતો. હું આ કોણ આવ્યો છે? મોહણીયો કોક હાથ પેરો કરી ગયો. એને કોક જીવડા પડે એનું હદા મૂળ જાય, હું તો કહું છું. મોહણીયો અંતરિયાઈ મરે ક્યાંક. એ હું તો કહું એનું ક્યાંય નહીં હારું થાય. ખટારાના જોટા આઠે પીલાઈને મરી જાય. હું કરું? કઠણાય છે ને કઠણાય. આ રોવાના દાડિયા કરવા પડશે મારે. બધુંય ગરબર સાફ કરીને વયો ગયો. એલા ભાઈ નાથા, હા ભાઈ. હું ત્યાં રોવાને કેમ અવાજ આવે? એલા ભાઈ નો થવાની થઈ ગઈ ભોગા, નો થવાની થઈ ગઈ. નો થવાની થઈ ગઈ. હા હું તો અહીંથી હાઈલો જતો હતો, મેં કીધા નાથાના ઘરમાંથી રોવાના કેમ અવાજ આવે? મેં જોતો જાવ, મેં શું થયું? અરે થયું છે હું?
વાત એવી છે ને બોગા, હવે બે જણા ફંક્શન માં જવાના હતા ને, હા તા તો ઘરમાંથી મારા હાથની વીંટીઓ, હોનાની લક્કીઓ ને હોનાની વીંટીઓ ને ઘડિયાળ હોનાની, હે અને પાછા બોગા રૂપિયાનો તો ઠેલો ભર્યો તો, બધું ચોરી થઈ ગયું. બધું ચોરી થઈ ગયું. આરવાર આના ઘરેણા હતા ને ઘરેણા, એ તો નતો ગયો, હાથ સાફ કરીને વેઈ ગયો. આ મારું બેટું આવું કોણ ચોર વળી ગામમાં આવી ગયું? આ પેલો રેકોર્ડ તૂટ્યો નકા ગામમાં ચોરી કોઈ દી થઈ જ નથી. હે તય આ તારા ઘરે પહેલી વાર ચોરી થઈ. હે બોગા બાપા, પાયલ ભાભી લે કાઢલી આઈથી જાતી હતી ને તમાર બધાના મોટો મોટો અવાજ સાંભળ્યો તો મેં કીધું નક્કી આ ઘરમાં કઈક થયું હોય છે. તે હું થયું? ચોરી એ આ તું મારી વાત સાંભળ, માર માસીની છોકરીનું લગન હતા ને ફંક્શન માં જાવું તું. હા મને તાર ભાઈ કે હાલ તૈયાર થા, બધી વસ્તુ કે પહેરી લે અને આપણે ખાયેગા જાય. ત્યાં હું તો ઘરમાં બધી વસ્તુ લેવા ગઈ તા તો ન્યા કાઈ નમરે આમ જો મેદાન સાફ કર નાખ્યું. ચોરી કરી ગયો. હવે આપણા ગામમાં તો કોઈ ચોર છે નહીં કા બગા બાપા? કોઈ ચોર નથી. શાનો લઈ જા ભાઈ રોમા ઢીલો પાડમાં તું. તો હું એક વાત કહું, એ હે ને આમ રોવા ન બેહાય. હવે ચોરી થઈ ગઈ તો આ કામ છે ને પોલીસનું છે. પોલીસને બોલાવો એટલે આખડું પોલીસ એનું કામ કરશે ને રસ્તો કઈક કરશે ને ચોરને પકડશે. એટલે ના થાય ઈ વાત સાચી છે હો. હા બોગા વાત સાચી છે. પોલીસ ને બોલાવી આપણે એટલે પોલીસ ચોર નહીં ગોતી લે. તારા ઘરેણા પાછા મળી જાય, તારા પૈસા આવી જાય, બધું થઈ જાય. હે હા પછી તો ફોન તો કર બોગા, લે ફોન કર. હે કાજલ, અમારું દિવસે ઈ બધું આવી જાય. હા બાપા, ચોર પકડાઈ જાય એટલે હંધુઈ આવી જાય. આ લ્યો લ્યો. બધું આવી જવું જોઈએ, બીજું કઈ નહીં. અરે આવી જાય. સરકારે પોલીસને આપણી સહાય માટે તો રાખ્યા છે. હાલે સાહેબ હારે વાત કર. હા હાલો. આ સાહેબ હું નાથો ઓલો અમેરિકા થી નથી આવ્યો, ઈ બોલું છું. હા સાહેબ એમાં વાત ઈ છે ને કે મારા ઘરમાંથી એમનો ઘણા રૂપિયા ને દાગીના ને મારી વહુ ને દાગીના ને બધું કોક હાથ સાફ કરીને વી ગયું સાહેબ. હવે તમે ના બેઠા બેઠા વાતો કરો માં જલ્દી અહીંયા આવો. એ હા આ મારા જ ઘીરે, આ જલ્દી આવો. સાહેબ આવે છે. આવે હા તો હારું. સાહેબ આવી જાય એટલે બધું થઈ જાય હરકું. હા સાનો રહી જા ભાઈ. હવે રોયે તારું ભેગું નહીં થાય. સાહેબ આવશે એટલે બધું સારું થઈ જાય. પાયલ ભાભી એ આવી ગયા, સાહેબ આવી ગયા. કેના ઘરે ચોરી થઈ છે? આ સાહેબ મારા ઘરે. ઉભો કર. બોલો હું હતું? એ ફાઈટ હવે મોઢામાંથી કાક ફાઈટ. સાહેબ અમારે એને લગભગ 100 તોલા જેવું ઘરેણું હતું અને 5-10 લાખ રૂપિયા હતા. એ બધું એને કોક ચોર આવી અને મેદાન સાફ કરી ગયો. ઠેક અને બધું ચોરી થઈ ગયું? બધુંય. તે તમે હું હુઈ ગયા તા? તે અમે તો ભૂતા જ હોય ને, રાતે હુવું નહીં. તે કોઈની પર ગામમાં શંકા ખરી? સાહેબ શંકાની તો તમે વાત જ રહેવા દો. આવડી મોટી દુનિયા પડી છે માં, કેની માથે શંકા કરવી મારે? અને સાહેબ એક વાત કરું તમને. બોલો. કરું વાત કે આને છે ને ભડભડિયો છે. આને ભડભડિયો હતો. ફોન રહ્યો ને સાહેબ એપલ 1.5 લાખ 2 લાખ વાળા ફોન રાખે અને મેં એને ફોન કરવા લઈ દીધો તો ફોન. તા તો સેલ્ફી પડે અને આમ ઊભી ઊભી બ્લોગ બનાવે સાહેબ. તા તો 1.5 લાખ રૂપિયાનો ફોન મેં લઈ દીધો તો ને, તા તો ઇન્સ્ટાગ્રામ માં સાહેબ વિડિયો મૂકે અને સાહેબ પાછી તો સમજો હાર બતાવે હાર. અને માર એના તો હાર બતાવે સાહેબ, પણ મારે હાર બતાવે. મારા ઘરવાળાના 5 લાખ નો શેન છે, વીટ્યું છે સાહેબ. એના બાપને દેખાડવાની ક્યાં જરૂર હતી? હે એના કેટલા ફોલોવર હોય આપને શું ખબર? પાછું તો બીજું તો ઠીક છે સાહેબ, ઈ તો બધું ઠીક ચાલો બતાવે તો વાંધો ને. આ તો ઘરના બ્લોક બતાવે ઘરના. અહીંયા સાહેબ તિજોરી છે, એની સાવી ખીચી ટંગાઈ છે બરોબર. પછી એના બાપ 5 નો જડે સોરને. તમે શ્વાસ લઈ લ્યો પેલા. અને આ બધું કરવા વાળા તમે 2 જણા જ છો એમ નહીં. આમાં વાત તો તમારા 2 જણાનો જ છે. કેમ કે ઇન્સ્ટાગ્રામ માં તમારે ઈ ક્યાં કહેવાની જરૂર હતી કે હું અહીંયા ઘરેણા મૂકું છું, હું અહીંયા ચાવી મૂકું છું? ઈ તમારે ક્યાં કહેવાની જરૂર હતી?
ઘરની વાત તમારી ઘરમાં રાખો. એ દુનિયાને દેખાડો કરો માં, દુનિયાને દેખાડો કરો માં. આ દુનિયાને તમે દેખાડો છો ને તો એ તો દુનિયા ફાવી જાય છે. અને તમે જ્યારે એમ કહો કે હું અહીંયા જાઉં છું બહાર, તો ઘર તો રેઢું જ હોય ને. ઘર રેઢું હોય તો ગમે આવી જ જવાના છે. ચોર શું કદાચ ગમે આવી લઈને વ્યા જવાના છે. ઉભા રહ્યો ભાઈ, મારી સામે હાથ ચાલાકી નહીં કરવાની. ઉભા રહ્યો, હું કહું સાંભળો પેલા. જો આ લોકોને નહીં પણ તમને બધાને હોતે કહું છું કે સોશિયલ મીડિયામાં દેખાડો ન કરો. જો દેખાડો કરો ને તો આ લોકોની હાલત થઈ ને એવી કાલ સવારે તમારી હોતે થાય, તો એનો જવાબદાર કોણ? તમે જ છો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.